વંદે માતરમ. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે જયનીલ નેનુજી અને આપ જોઈ રહ્યા છો આપની જ ચેનલ ગુજ્જુભાઈ. તો આજે સ્ટાર્ટ કરીએ પાર્ટ 2 ફર્સ્ટ ચેપ્ટરનો. તો એની અંદર આપણે આજે જોશું અપર બાઉન્ડેડ સેટ, લોઅર બાઉન્ડેડ સેટ અને એ સિવાય જીએલબી, એલયુબી, એ ઉપરાંત રોલ્સ થિયરમ, એના કેટલાક એક્ઝામ્પલ અને તે ઉપરાંત કન્ટિન્યુઅસ ફંક્શનની અમુક પ્રોપર્ટી. તો સૌથી પહેલા શરૂઆત કરીએ અમુક ડેફિનેશનથી. ચલો કરીએ આપણે કન્સેપ્ટની શરૂઆત. અપર બાઉન્ડેડ સેટ, બરાબર. સેટ તો તમને મેં પ્રીવિયસ વિડીયોમાં કહી દીધું સેટ શું છે, તમે બરાબર સમજી ગયા છો. બેઝિક આઈડિયા તમને હશે જ સેટનો, આશા રાખું છું. વધીએ આગળ આપણા મેઇન કન્સેપ્ટ તરફ. લેટ એ બી નોન ઇમ્પટી સેટ. એ શું છે? એક સેટ છે કે જે નોન ઇમ્પટી છે, મતલબ કે એની અંદર ઓછામાં ઓછું એક એલિમેન્ટ તો હશે જ. એ બી એ નોન ઇમ્પટી સેટ ઓફ રિયલ નંબર આર, મતલબ કે રિયલ નંબર આર નો કોઈ એક સેટ લીધો છે. And for every x belongs to A, there exists real number m such that x less than or equal to m. Then m is called an upper bound of set A and A is called upper bounded set. સમજીએ શું કહેવા માંગે છે. એ કોઈ નોન એમ્પ્ટી સેટ છે, પણ સેટ કેનો બનાવ્યો હતો કે રિયલ નંબરનો, અને એની અંદરથી કોઈ પણ એલિમેન્ટ લઈ લઈએ તો એની કિંમત એમ કરતા નાની હશે અથવા એમ જેટલી હશે. x લેસ ધેન ઓર ઇક્વલ ટુ એમ નો મતલબ શું થાય? x ની કિંમત એમ જેટલી અથવા તેના કરતા નાની છે. તો એમને શું કહેશું આપણે? અપર બાઉન્ડ ઓફ સેટ A. હવે કોઈ પણ મેદાન હોય એની એક બાઉન્ડ્રી હોય, બરાબર. લંબાઈ હોય, પહોળાઈ હોય, તો એક જે બાઉન્ડ્રી હોય એને આપણે શું કહીએ? બાઉન્ડ કહીએ. એ મેદાન એક બાઉન્ડમાં છે, બરાબર. બાઉન્ડ એટલે સમજો છો કે એની સીમા ત્યાં પૂરી થઈ જાય છે. તો જે ઉપરની સીમા છે એને શું કહેવાય? અપર બાઉન્ડ. તો એવો એમ મળે આપણને જેથી કરીને દરેક એની કિંમત એમ જેટલી અથવા એના કરતા નાની હોય તો એમને અપર બાઉન્ડ કહેવાય. કોનો? સેટ એ નો. અને આવા સેટ એને શું કહેવાય? અપર બાઉન્ડેડ સેટ કહેવાય, બરાબર. જોઈએ એક એક્ઝામ્પલ. ઇફ a is equal to 1, 1/2, 1/3, 1/4, 1/5 up to infinite. કલ્પના કરી શકો મિત્રો, 1 થી શરૂઆત કરી, અહીંયા 1/2 એટલે 0.5, 1/3 0.33, 1/4 0.25, 1/5 0.2. આ રીતે ધીમે ધીમે આગળ વધતું જશે ને કલ્પના કરો એકના છેદમાં આગળ 1000 આવશે, 1 લાખ આવશે, 1 કરોડ આવશે, એટલે છેલ્લે આ સંખ્યા 0 તરફ જાય છે, બરાબર. આ સેટ ક્યાં જાય છે? 0 તરફ જાય છે. પણ 0 ક્યારેય થશે નહીં, કારણ કે 1 ભાગ્યા 10 કરોડ કરો તો પણ 0 થતું નથી. 0. છેલ્લે 1 આવશે તો અમુક સંખ્યા આવશે, બરાબર. તો આ 0 નહીં થાય, પણ 0 તરફ આગળ વધે છે. તો સેટ તમને સમજાઈ ગયો. તો આના માટે અપર બાઉન્ડ શું છે એ સમજીએ. સેટ A છે 1, 1/2, 1/3, 1/4, 1/5, 1/6, બરાબર. હવે now for every x belongs to A, x less than or equal to 1, મતલબ કે a ના કોઈ પણ એલિમેન્ટ તમે લઈ લો, એની કિંમત 1 જેટલી છે અથવા એના કરતા નાની છે. વાત સાચી છે. હવે અહીંયા હું 1 ની જગ્યાએ મારે 2 મૂકવો હોય તો 2 બી લઈ શકું, 3 બી લઈ શકું. તો દરેક માટે આ કન્ડિશન સાચી પડે. તો 1 ને શું કહેવાય? 1 is called upper bound of set A and A is said to be upper bounded set. સમજાઈ ગયું? તો હવે પ્રશ્ન એ આવશે કે અપર બાઉન્ડ કેટલી મળે? 1 બી મળે, 1 કરતા વધારે બી મળે. અહીંયા જોઈ શકો છો 1, 2, 3, 4, 5. 1 અથવા 1 થી કોઈ પણ મોટો નંબર આ સેટ માટે અપર બાઉન્ડ થશે, કારણ કે આ બધી કિંમત કરતા આ સેટની કિંમત નાની છે. જોઈએ લિસ્ટ અપર બાઉન્ડ. લિસ્ટ અપર બાઉન્ડ, બધાનો આગળનો એક અક્ષર લઈ લો, LUB. આની ડેફિનેશન સમજીએ. જેવા નામ એવા જ ગુણ. લિસ્ટ અપર બાઉન્ડ મતલબ કે જે અપર બાઉન્ડ નો સેટ હશે એમાં નાનામાં નાની સંખ્યા એને શું કહેવાય? તો કે લિસ્ટ અપર બાઉન્ડ. ઇફ a subset of R and a is not equal to 5. આનો મતલબ શું થાય? a છે એવો સેટ લીધો કે જે રિયલ નંબરનો બનેલો છે, એટલે a subset of R થાય. અને a is non empty, એ ખાલી ગણ નથી. and a is a upper bounded set. અને એ કેવો છે? તો કે અપર બાઉન્ડેડ સેટ છે, મતલબ કે એને કોઈ અપર બાઉન્ડ મળે છે. ફોર એક્ઝામ્પલ એ સેટ છે, અપર બાઉન્ડેડ સેટ છે, તો આવો કોઈ સેટ લીધો. હવે જોઈએ આગળ, હવે સમજવાનું છે
એ સેટ લીધો, નોન એમ્પ્ટી છે, રિયલ નંબરનો બનેલો છે અને પાછો અપર બાઉન્ડેડ છે. ઇફ L ઇઝ અ અપર બાઉન્ડ ઓફ A, હવે L શું લીધું આપણે? કોઈ અપર બાઉન્ડ લીધી છે, અપર બાઉન્ડ ઓફ સેટ A, એન્ડ ફોર એની અધર અપર બાઉન્ડ M ઓફ A, મતલબ કે હમણાં જે આપણે જોયું અપર બાઉન્ડ એક અથવા એક કરતા વધારે મળી શકે. તો L શું છે? એક અપર બાઉન્ડ છે સેટ A ની, અને બીજી કોઈ અપર બાઉન્ડ મળે, દાખલા તરીકે M. તો જો આવા દરેક બીજી અપર બાઉન્ડ માટે L is less than or equal to M થાય તો L ને શું કહેવાય? લીસ્ટ અપર બાઉન્ડ. સાદી ભાષામાં સમજીએ તો કોઈ એક એવી અપર બાઉન્ડ મળે સેટ A માટે કે જેના કરતા બીજી દરેક અપર બાઉન્ડ મોટી હોય, તો L ને શું કહેવાય? લીસ્ટ અપર બાઉન્ડ કહેવાય. બરાબર? એને શોર્ટ ફોર્મમાં વચાય LUB, લીસ્ટ અપર બાઉન્ડ ઓફ A. જોઈએ એક એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ થી આપણે આખો કન્સેપ્ટ ક્લિયર કરી લેશું. A is equal to 1, 1/2, 1/3, 1/4 up to infinite, and for A 1, 2, 3 all are upper bound. તમે જોઈ શકો છો સેટ A ની દરેક કિંમત એક જેટલી અથવા એનાથી નાની છે. બરાબર? પછી A ની દરેક કિંમત 2 કરતા પણ નાની છે, 3 કરતા પણ નાની છે, 4 કરતા પણ નાની થાય, 5 કરતા પણ નાની થાય. ઇન શોર્ટ, 1 અને 1 કરતા મોટી કોઈ પણ સંખ્યાથી આની કિંમત ઓછી હશે. તો એનો મતલબ શું થયો? આ જે બધી છે આ શું છે? સેટ A ની અપર બાઉન્ડ છે. હવે આ સેટ A ની અપર બાઉન્ડ માટે નાનામાં નાની અપર બાઉન્ડ કઈ? તો કે 1. તો 1 ને શું કહેવાય? લીસ્ટ અપર બાઉન્ડ ઓફ સેટ A. ટેકનિકલી ભાષામાં અહીં લખ્યું છે મેં જોયું. બટ ફોર એવરી x belongs to set of upper bound of A 1 less than or equal to x. મતલબ કે અપર બાઉન્ડ ના સેટમાંથી કોઈ પણ તમે અપર બાઉન્ડ લઈ લો તો એની કિંમત એક જેટલી અથવા એના કરતા મોટી હોય, તો આને શું કહેવાય? 1 ને લીસ્ટ અપર બાઉન્ડ ઓફ A. બરાબર? અહીંયા અપર બાઉન્ડ ની વાત પૂરી થઈ અને LUB ની વાત પૂરી થઈ. હવે જોઈએ લોઅર બાઉન્ડેડ સેટ. બરાબર? આનાથી ઊંધું અપર બાઉન્ડ ની વાત કરતા હતા ઉપરની સીમાની, તો નીચેની સીમાની વાત કરશું લોઅર બાઉન્ડ ની. લેટ A be non empty set. A શું છે? નોન એમ્પ્ટી, મતલબ ઓછામાં ઓછું એક એલિમેન્ટ તો હશે જ. અને પાછો એની અંદર એલિમેન્ટ કેવા છે? તો કે રિયલ નંબર જ છે R. એન્ડ ફોર એવરી x belongs to A, A ના દરેક સભ્ય માટે if there exist real number M, કોઈ એવો M મળે કે જેથી કરીને x greater than or equal to M, then M is called lower bound of A and A is said to be lower bounded set. હવે સમજો આ વસ્તુ શું કહેવા માંગે છે. એ કોઈ સેટ છે, નોન એમ્પ્ટી છે. બીજા નંબરમાં કે એ સેટ છે એ રિયલ નંબરનો બનેલો છે. હવે એ નો કોઈ પણ એલિમેન્ટ લઈ લો તો એના માટે ધારો કે કોઈ એવી બીજી સંખ્યા m મળે, એના દરેક સભ્યો માટે કોઈ એવી સંખ્યા m મળે કે જેથી કરીને x greater than or equal to m, મતલબ કે એના દરેક એલિમેન્ટની કિંમત m જેટલી અથવા એના કરતા મોટી થાય, તો એમને શું કહેવાય? લોઅર બાઉન્ડ કહેવાય. કારણ કે m છે એવી સંખ્યા છે કે જેના કરતા એની બધી કિંમત મોટી છે, તો આ m ને શું કહેવાય? લોઅર બાઉન્ડ કહેવાય. બરાબર? તો આ m ને લોઅર બાઉન્ડ ઓફ A કહેવાય એન્ડ A is said to be lower bounded set. અને જે આખો A છે ને લોઅર બાઉન્ડેડ સેટ કહી શકાય. જોઈએ એક્ઝામ્પલ. A is equal to 1, 1/2, 1/3 up to infinite, and for every x belongs to A, A નો કોઈ પણ એલિમેન્ટ લઈ લો તો એના માટે 0 less than or equal to x થાય અને -1 less than or equal to x થાય. બરાબર? આનો મતલબ એ થાય કે x ની કિંમત, મતલબ કે આના કોઈ પણ એલિમેન્ટની કિંમત 0 કરતા મોટી છે અથવા 0 જેટલી છે, અને બીજું -1 કરતા આ દરેક એલિમેન્ટની કિંમત મોટી છે અથવા એના જેટલી છે. વાત બહુ સાચી છે. તો એનો મતલબ શું થયું કે આ જે સેટ A છે એની નીચે 0, -1, -2, -3 આવે, તો આ જે 0, -1, -2 છે એ બધા શું કહેવાય?
લોઅર બાઉન્ડ કહેવાય, બરાબર. એન્ડ એ ઇઝ સેડ ટુ બી લોઅર બાઉન્ડેડ સેટ. અપર બાઉન્ડમાં ઉપરની બાઉન્ડ ધ્યાનમાં રાખવાની, લોઅર બાઉન્ડમાં નીચેની ધ્યાનમાં રાખવાની. હવે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ, ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ એટલે કહેવાય GLB if a subset of R and a is not equal to 5. મતલબ કે એ કોઈ નોન એમ્પ્ટી સેટ છે, is not equal to 5. એ કોઈ નોન એમ્પ્ટી સેટ છે કે જે રિયલ નંબરનો બનેલો છે, and a is lower bounded set. એ કેવો છે? લોઅર બાઉન્ડેડ સેટ છે. and if L is lower bound of A, અને L શું છે? તો કે A ની લોઅર બાઉન્ડ છે. તો બીજી કોઈ લોઅર બાઉન્ડ M of A માટે L greater than or equal to M, then L is called GLB of A. હવે સાદી ભાષામાં સમજાવું તો L છે એ કોઈ લોઅર બાઉન્ડ છે કોની? તો કે સેટ A ની. તો શું? તો કે હવે કોઈ બીજી લોઅર બાઉન્ડ લઈ લો M of A, તો એના માટે L ની કિંમત M જેટલી અથવા એના કરતા મોટી હોય. તો L ને શું કહેવાય? ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. હવે સિમ્પલ રીતે સમજાવું તો સપોઝ કે આ સેટ છે 1, 1/2, 1/3 આ સેટ છે, બરાબર. આની નીચે 0 આવશે, -1 આવશે, -2, -3, -4 આ બધી શું થાય? લોઅર બાઉન્ડ થાય, બરાબર. તો આ બધી લોઅર બાઉન્ડ 0, -1, -2, -3 આ બધામાં મોટું કોણ? તો કે 0. તો 0 એવી લોઅર બાઉન્ડ છે કે જે બીજી લોઅર બાઉન્ડ કરતા મોટી છે. તો 0 શું થાય? ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ, મતલબ કે મોટામાં મોટી લોઅર બાઉન્ડ થાય, બરાબર. હજુ એકવાર રિપીટ કરું છું, L છે એ લોઅર બાઉન્ડ છે કોની? તો કે સેટ A ની. અને બીજી કોઈ લોઅર બાઉન્ડ M લઈ લો સેટ A માટે, તો એની વચ્ચે રિલેશન શું મળે? L greater than or equal to M. મતલબ કે L ની કિંમત બીજી લોઅર બાઉન્ડ કરતા મોટી અથવા એના જેટલી મળે તો L ને શું કહેવાય? ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ A. જોઈએ કે એક્ઝામ્પલ એટલે ખબર પડે. A is equal to 1, 1/2, 1/3 up to infinite, and 0, -1, -2 are lower bound of A. જોઈ શકો છો 0 છે, આ બધા એલિમેન્ટની કિંમત 0 કરતા મોટી છે, -1 કરતા પણ મોટી છે, -2 કરતા પણ મોટી છે. એનો મતલબ કે 0, -1, -2, -3 આ બધી A સેટની લોઅર બાઉન્ડ છે. પણ આ બધી લોઅર બાઉન્ડમાં મોટામાં મોટી લોઅર બાઉન્ડ કઈ? તો કે 0. શા માટે 0? કારણ કે 0 ની કિંમત -1 કરતા મોટી છે એવું આપણે માનીએ છીએ. માટે 0 is said to be greatest lower bound of A. વધીએ આગળ. બાઉન્ડેડ સેટ. હવે હમણાં આપણે અપર બાઉન્ડ ને લોઅર બાઉન્ડ જોઈ. સપોઝ આ એક બોક્સ છે, આ પેન છે, બરાબર. એની લોઅર બાઉન્ડ પણ છે અને અપર બાઉન્ડ પણ છે, નીચેની સીમા પણ છે અને ઉપરની સીમા પણ છે. તો એને શું કહેવાય? બાઉન્ડેડ કહેવાય. શા માટે? કારણ કે નીચેની અને ઉપરની બે સીમા છે. તો સેમ ટુ સેમ, if non-empty set A of R is upper bounded as well as lower bounded, then A is said to be bounded set. For example, closed interval 1, 2 છે, નીચેની બાઉન્ડ છે 1, ઉપરની બાઉન્ડ છે 2, માટે આને A ને બાઉન્ડેડ સેટ કહેવાય. બી સેટ લઈ લઈએ, ક્લોઝ ઇન્ટરવલ 1, સોરી ઓપન ઇન્ટરવલ 1, 2. અહીંયા 1 અને 2 એક લોઅર બાઉન્ડ છે, એક બીજી અપર બાઉન્ડ છે, તો આને પણ બાઉન્ડેડ સેટ કહેવાય. જોઈએ બાઉન્ડેડ ફંક્શન. બાઉન્ડેડ સેટ છે કે જેને બે બાઉન્ડ મળે, તો સેમ ટુ સેમ જે ફંક્શનને બે બાઉન્ડ મળે એને બાઉન્ડેડ ફંક્શન કહેવાય. If range of f is bounded, then f is called bounded function. For example, f ફંક્શન a થી r પરનું છે, બરાબર. અને રેન્જ કોને કહેવાય? ફંક્શનની અગાઉના વિડીયો મેં તમને કીધું હતું, જો ન જોયું હોય તો તમે જોઈ શકો છો. રેન્જ કોને કહેવાય? આ ફંક્શન છે કે જે સેટ a થી r પર મેપ કરે છે. આના પર ફંક્શન એપ્લાય કરો એટલે અહીંયા બધી વેલ્યુ મળે તમને બીજા સેટમાં. તો આ બધી જે વેલ્યુનો સેટ છે એને કહેવાય રેન્જ. તો આ રેન્જનો એક સેટ બનાવો અને એ સેટ જો લોઅર બાઉન્ડેડ ને અપર બાઉન્ડેડ હોય તો આપેલા ફંક્શનને
બાઉન્ડેડ ફંક્શન કહેવાય. બરાબર. અને લીસ્ટ અપર બાઉન્ડ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ, ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઓફ ફંક્શન એફ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ. લોઅર બાઉન્ડ છે, અપર બાઉન્ડ છે, તો આ રીતે લખી શકાય એમ લેસ ધેન ઓર ઇક્વલ ટુ fx લેસ ધેન ઓર ઇક્વલ ટુ એમ. અને કોઈક એવો રિયલ નંબર c મળે કે જે પોઝિટિવ હોય, જેના માટે મોડ ઓફ fx લેસ ધેન ઓર ઇક્વલ ટુ c લખી શકાય. આ વસ્તુને તમને એક એક્ઝામ્પલથી સમજાવું. સપોઝ કે કોઈ ફંક્શન fx માટે આની લીસ્ટ અપર બાઉન્ડ 2 મળે છે અને ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ -1 મળે છે. તો fx છે એની કિંમત -1 કરતા મોટી હશે, 2 જેટલી અથવા 2 કરતા નાની હશે. તો હવે fx નું મોડ લઈ લો. મોડ મતલબ માઇનસ હોય તો પણ પ્લસ થઈ જાય. તો જો મોડ ઓફ fx ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 થાય. સિમ્પલ વાત. -1 અને 2 વચ્ચેની કોઈ પણ વેલ્યુ લઈ લો, એનો મોડ કરીએ, બરાબર, તો એની કિંમત 2 કરતા તો નાની જોવાની. તો ઓબ્વિયસ છે 3 કરતા તો નાની થાય જ. તો બસ એ જ કહેવા માંગે છે કે કોઈ પણ ફંક્શનને લોઅર બાઉન્ડ ને અપર બાઉન્ડ મળતી હોય તો કોઈ એવો નંબર c મળે કે જેથી કરીને મોડ ઓફ fx લેસ ધેન ઓર ઇક્વલ ટુ c થાય. હવે રોલ્સ થિયરમ સ્ટાર્ટ કરતા પહેલા તમારે કેટલીક પ્રોપર્ટી કન્ટિન્યુઅસ ફંક્શનની યાદ રાખવી પડશે. ફરીથી મિત્રો કહું છું, ફંક્શન કોને કહેવાય, સેટ કોને કહેવાય, કન્ટિન્યુઅસ ફંક્શન કોને કહેવાય, જાણવું ખૂબ જરૂરી છે આ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા. તમે એકવાર જોઈ લો પહેલો વિડીયો, ને જો સમજાઈ ગયું હોય તો વધીએ આગળ. કોન્સ્ટન્ટ ફંક્શન ઇઝ અ કન્ટિન્યુઅસ ઓન ઇટ્સ ડોમેઇન. બરાબર. એક ફંક્શન છે કે જે કોન્સ્ટન્ટ છે, તો એના ડોમેઇનમાં કન્ટિન્યુઅસ હોય. કન્ટિન્યુઅસ ફંક્શનનું મેં તમને સમજાવી દીધું કે જે ફંક્શનનો ગ્રાફ પેન ઉપાડ્યા વગર દોરી શકાય તો એ ફંક્શનને કન્ટિન્યુઅસ ફંક્શન કહેવાય. કન્ટિન્યુઅસ ફંક્શનનો ગ્રાફ આ રીતે એક લીટી મળે, આડી લીટી, બરાબર, હોરિઝોન્ટલ લાઈન મળે. તો હવે તમે જોઈ શકો આ હોરિઝોન્ટલ લાઈન તમે પેન લિફ્ટ કર્યા વગર, પેન ઉપાડ્યા વગર ડ્રો કરી શકો. મતલબ કે કોન્સ્ટન્ટ ફંક્શન છે એ કન્ટિન્યુઅસ છે. સેકન્ડ પ્રોપર્ટી, બે ફંક્શન છે f અને g, જેનો ડોમેઇન છે ઓપન ઇન્ટરવલ ab અને કોડોમેઇન છે r. આર કન્ટિન્યુઅસ એટ c બિલોંગ્સ ટુ ab. f અને g બે ફંક્શન ક્લોઝ ઓપન ઇન્ટરવલ ab ના એક પોઈન્ટ c પાસે કન્ટિન્યુઅસ છે. તો આ બંને ફંક્શનનો સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો, પણ કયા કેસમાં ભાગાકાર થશે કે જ્યાં g ઓફ c ની કિંમત શૂન્ય ના હોય. તો છેદમાં શૂન્ય આવી જાય તો આની કિંમત અનંત થઈ જાય તો એનો કોઈ મતલબ રહેતો નથી, એ અનડિફાઇન કહેવાય. માટે જ્યાં g ની કિંમત શૂન્ય ના હોય ત્યાં તમે ભાગાકાર કરી શકો અને આ દરેક કેસનો કન્ટિન્યુઅસ થશે. કયા પોઈન્ટ પાસે? c પોઈન્ટ પાસે. જોઈએ થર્ડ પ્રોપર્ટી, continuous function on closed interval is bounded on this closed interval. હવે એક ફંક્શન f લઈ લઈએ જેને ક્લોઝ ઇન્ટરવલ પર ડિફાઇન કરેલું છે. મતલબ કે આનો જે ડોમેઇન છે એ ક્લોઝ ઇન્ટરવલ છે. તો આ ફંક્શન પણ continuous function on closed interval is bounded. જો આનો ડોમેઇન ક્લોઝ ઇન્ટરવલ છે તો ફંક્શન પણ બાઉન્ડેડ થશે, મતલબ કે અપર બાઉન્ડ ને લોઅર બાઉન્ડ મળશે. હવે ક્લોઝ ઇન્ટરવલ છે તો આપણે જોઈ શકીએ કે આને લોઅર બાઉન્ડ a પણ મળે છે અને અપર બાઉન્ડ b પણ મળે છે, બરાબર. તો હવે આના ઉપર જો આપણે ફંક્શન એપ્લાય કરીએ ને જે રેન્જ મળશે એને પણ અપર અને લોઅર બાઉન્ડ મળશે, એવું કહેવા માંગે છે. જોઈએ ક્લોઝ ઇન્ટરવલ ab, રિયલ લાઈન r માં ક્લોઝ ઇન્ટરવલ ab મતલબ આ થશે. આની ઉપર ફંક્શન એપ્લાય કરીએ એટલે આપણને ગ્રાફ સપોઝ કે આવો કોઈ મળે છે, ફોર એક્ઝામ્પલ. હવે કન્ટિન્યુઅસ ફંક્શન છે માટે પેન ઉપાડ્યા વગર આપણે ડ્રો કરી શકીએ. a થી શરૂઆત કરી અને b સુધી ગયા, બરાબર. તો આ ગ્રાફ મળ્યો. હવે તમે આરામથી જોઈ શકો આને પણ અપર બાઉન્ડ મળે છે. અપર બાઉન્ડ કઈ છે?
તો કે આ લોઅર બાઉન્ડ કઈ છે તો આ બસ સિમ્પલ વસ્તુ તો આપણે કહી શકીએ કે કન્ટિન્યુઅસ ફંક્શન ઓન ક્લોઝ ઇન્ટરવલ ઇઝ બાઉન્ડેડ કારણ કે અપર અને લોઅર બાઉન્ડ મળે છે જોઈએ ફોર્થ પ્રોપર્ટી કન્ટિન્યુઅસ ફંક્શન ઓન ક્લોઝ ઇન્ટરવલ ઇઝ બાઉન્ડેડ ઓન ધીસ ક્લોઝ ઇન્ટરવલ બરાબર થર્ડ અને ફોર્થ બે એક જ છે ફિફ્થ પ્રોપર્ટી જોઈએ function f is continuous on closed interval ab and fa is not equal to fb then f attains all the value between f and fb કેવા શું માંગે છે કે ફંક્શન f કન્ટિન્યુઅસ છે કોના પર કે ક્લોઝ ઇન્ટરવલ ab પર અને fa અને fb ની કિંમત સરખી નથી તો f ની અંદર fa અને fb વચ્ચેની તમામ કિંમત મળશે હવે અહીંયા તમે જોઈ શકો છો આ ફંક્શન f નો મેં ગ્રાફ ડ્રો કર્યો છે ક્લોઝ ઇન્ટરવલ ab અહીંયા છે આનો ગ્રાફ સપોઝ કે આવો કોઈ મળે છે અહીંયા તમે જોઈ શકો આ પોઈન્ટ a f of a છે આ પોઈન્ટ b f of b છે હવે f of a અને f of b ની કિંમત સરખી નથી જે આરામથી તમે જોઈ શકો છો કારણ કે આ લેવલમાં નથી આ પોઈન્ટ ઉપર છે માટે f of a અને f of b ની કિંમત સરખી હશે નહીં તો હવે fa અને fb fa ક્યાં મળે અહીંયા fb ક્યાં મળશે અહીંયા આ પ્રોપર્ટી એવું કહેવા માંગે છે કે કોઈ ઇન્ટરવલ ક્લોઝ ઇન્ટરવલ ab પર આપણે કન્ટિન્યુઅસ ફંક્શન ડિફાઇન કર્યું તો આપેલું ફંક્શન એ f of a અને f of b વચ્ચેની તમામ કિંમતો ધારણ કરશે હવે તમે અહીંયાથી શરૂઆત કરીએ ગ્રાફ ડ્રો કરવાની તો જુઓ આ બધી કિંમત આવે છે અહીંયા એનો મતલબ શું થયો કે ફંક્શનનો આપણે ગ્રાફ ડ્રો કરતા જશું એટલે fa અને fb વચ્ચેની તમામ કિંમતો મળતી જશે બરાબર અને હજુ એક પ્રોપર્ટી બાકી રહી ગઈ છે કન્ટિન્યુઅસ ફંક્શન ઓન ક્લોઝ ઇન્ટરવલ અટેન ઇટ્સ LUB and GLB મતલબ કે કન્ટિન્યુઅસ ફંક્શન છે એને લીસ્ટ અપર બાઉન્ડ અને ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ મળે અહીંયા તમે આરામથી જોઈ શકો છો આ શું છે ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ અને આ શું છે લીસ્ટ અપર બાઉન્ડ તો આ બધી પ્રોપર્ટી તમારે યાદ રાખવાની છે આનો આગળ આપણે ઉપયોગ કરશું જોઈએ હવે રોલ્સ થિયરમ સ્ટેટમેન્ટ શું છે રોલ્સ થિયરમનું પહેલા સમજીએ ઇફ ફંક્શન f be a function defined on closed interval ab such that f is continuous on closed interval ab f is derivable on open interval ab and fa is equal to f of b મતલબ કે f કોઈ ફંક્શન લીધું છે કે જેનો ડોમેઇન છે ક્લોઝ ઇન્ટરવલ ab એ ઉપરાંત પહેલી કન્ડિશન શું છે f કન્ટિન્યુઅસ છે ક્લોઝ ઇન્ટરવલ ab માં મતલબ કે ક્લોઝ ઇન્ટરવલ ab માં પેન ઉપાડ્યા વગર ડ્રો કરી શકાય છે અને કન્ટિન્યુઅસ ફંક્શનની પ્રોપર્ટી હમણાં જે જોઈ એનો પણ આપણે આ થિયરમમાં યુઝ કરશું તો ફંક્શન f ક્લોઝ ઇન્ટરવલ ab માં ડિફાઇન છે f ક્લોઝ ઇન્ટરવલ ab માં કન્ટિન્યુઅસ છે અને f ડિરાઇવેબલ છે ઓપન ઇન્ટરવલમાં ડિરાઇવેબલ મતલબ કે તેનું ડેરિવેટિવ મળે છે અને f of a is equal to f of b મતલબ કે a અને b પાસે ફંક્શનની કિંમત સમાન મળે છે તો પ્રૂવ શું કરવાનું છે there exist a number એવો કોઈ નંબર c મળશે ઓપન ઇન્ટરવલ ab માં મતલબ કે a અને b વચ્ચે કોઈ એવો નંબર c મળે કે જ્યાં ફંક્શનનું ડેરિવેટિવ શૂન્ય થઈ જાય બરાબર તો સ્ટેટમેન્ટ બરાબર સમજાઈ ગયું હવે આપણે એને પ્રૂવ કરશું પ્રૂફ બે પાર્ટમાં થશે બે કેસ પડે છે પહેલો કેસ એવો છે કે ધારો કે આપણું ફંક્શન f ઇઝ અ કોન્સ્ટન્ટ ફંક્શન ઓન ક્લોઝ ઇન્ટરવલ ab મતલબ કે ફંક્શન f છે એ કોન્સ્ટન્ટ ફંક્શન છે અને તમે સારી રીતે જાણો છો 11-12 માં જોઈ ગયા કે કોઈ પણ કોન્સ્ટન્ટ ફંક્શન હોય એનું ડેરિવેટિવ શું મળે 0 મળે દરેક પોઈન્ટ પાસે કોન્સ્ટન્ટ ફંક્શનનું ડેરિવેટિવ હંમેશા
0 મળે. માટે કોઈ પણ c બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ ab માં f ડેશ c ઇઝ ઇક્વલ ટુ 0. તો આ પ્રૂવ થઈ ગયું. પહેલો કેસ પ્રૂવ કે જો ફંક્શન કોન્સ્ટન્ટ હોય તો કોન્સ્ટન્ટ ફંક્શનનું ડેરિવેટિવ તો 0 જ થવાનું. તો પહેલા કેસમાં આપણને પ્રૂફ મળી ગઈ. જોઈએ બીજો કેસ, કેસ 2. કેસ 2 એવો છે, સપોઝ અવર ફંક્શન f ઇઝ નોટ કોન્સ્ટન્ટ ઓન ક્લોઝ ઇન્ટરવલ ab. મતલબ કે ફંક્શન f છે એ કોન્સ્ટન્ટ નથી. તો હવે since f is continuous on closed interval ab, then it is bounded. પ્રોપર્ટી યાદ કરો, હમણાં આપણે પ્રોપર્ટી જોઈ હતી કે ક્લોઝ ઇન્ટરવલ ab માં કોઈ ફંક્શન કન્ટિન્યુઅસ હોય તો એને અપર બાઉન્ડ અને લોઅર બાઉન્ડ મળે, અને અપર અને લોઅર બાઉન્ડ મળતી હોવાથી એ ફંક્શન બાઉન્ડેડ થાય. મતલબ ફંક્શન બાઉન્ડેડ હશે તો એની મિનિમમ વેલ્યુ પણ મળે અને મેક્સિમમ વેલ્યુ પણ મળે. મિનિમમ વેલ્યુ ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ અને અપર વેલ્યુ લીસ્ટ અપર બાઉન્ડ. બરાબર. તો પ્રોપર્ટી પ્રમાણે પ્રોપર્ટી જોતા જાઓ, તમારી બુકમાં આપેલી છે, જો યાદ ન હોય તો. કોઈ ફંક્શન કન્ટિન્યુઅસ છે ક્લોઝ ઇન્ટરવલ ab માં તો એ બાઉન્ડેડ હોય. બાઉન્ડેડ હોય મતલબ કે એને અપર બાઉન્ડ અને લોઅર બાઉન્ડ મળે. હવે ધારો કે એની અપર બાઉન્ડ છે કેપિટલ M અને લોઅર બાઉન્ડ છે સ્મોલ m. અપર બાઉન્ડ મીન્સ લીસ્ટ અપર બાઉન્ડ. અપર બાઉન્ડમાં જે નાનામાં નાની બાઉન્ડ હોય એ લીસ્ટ અપર બાઉન્ડ m છે. લોઅર બાઉન્ડમાં જે મોટામાં મોટી બાઉન્ડ હોય એ સ્મોલ m છે, ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ. હવે આની અંદર પણ એક કેસ મળે કે જો અપર બાઉન્ડ કેપિટલ M અને લોઅર બાઉન્ડ સ્મોલ m, જો બંનેની કિંમત સરખી હોય તો બની શકે ને. સપોઝ કે બંનેની કિંમત સરખી છે, મતલબ કે અપર બાઉન્ડ ને લોઅર બાઉન્ડની કિંમત સરખી છે. જો આ બેની કિંમત સરખી હોય તો એનો મતલબ થયો કે f ઇઝ કોન્સ્ટન્ટ ફંક્શન છે. શા માટે કોન્સ્ટન્ટ? કારણ કે મેક્સિમમ વેલ્યુ પણ એટલી જ છે અને મિનિમમ વેલ્યુ પણ એટલી જ છે. મતલબ કે ફંક્શન કોન્સ્ટન્ટ હોય. મતલબ કે f ઓફ x બરાબર c, જે c કોઈ રિયલ નંબર છે. સપોઝ કે 5 લઈ લઈએ તો x ની કોઈ પણ કિંમત માટે ફંક્શનની વેલ્યુ 5 જ મળે. તો એની મેક્સિમમ વેલ્યુ પણ 5 થાય, મિનિમમ વેલ્યુ પણ 5 થાય. તો આ કેસમાં જ્યારે m બરાબર m લઈ લઈએ તો ફંક્શન કોન્સ્ટન્ટ થઈ જશે. પણ અહીંયા આપણે કોન્સ્ટન્ટની વાત તો કરી લીધી. કોન્સ્ટન્ટના કેસમાં શું થાય છે? ડેરિવેટિવ 0 થઈ જાય તો પ્રૂવ થઈ જાય. મતલબ હવે આપણે લેશું કે ધારો કે અપર બાઉન્ડ અને લોઅર બાઉન્ડ મતલબ કે કેપિટલ M અને સ્મોલ m સરખા નથી. ઇટ ઇઝ નોટ ઇક્વલ. Therefore, at least one of fa or f of b differ from capital M and small m. હવે ધારો કે આ બંને સરખા નથી તો શું થાય કે fa અને fb બંનેમાંથી કોઈ પણ એક m અને સ્મોલ m કરતા તો અલગ જ હશે. બરાબર. એવું શા માટે? કારણ કે ધારો કે કેપિટલ M અને સ્મોલ m જો બંનેની કિંમત fa અને fb જેટલી થઈ જાય તો સ્ટેટમેન્ટમાં તો એવું કીધું છે કે fa અને fb ની કિંમત સરખી છે, પણ fa બરાબર હું સ્મોલ m લઈ લઉં અને fb બરાબર કેપિટલ M લઈ લઉં તો પણ સ્મોલ m ને કેપિટલ M ઇક્વલ થઈ જાય. શા માટે? કારણ કે આપણે લીધું સ્મોલ m બરાબર f of a અને કેપિટલ M બરાબર f of b. એનો મતલબ કે એકાદાની કિંમત fa અને fb કરતા અલગ છે. કોની કિંમત? તો કે કેપિટલ M અને સ્મોલ m ની. બરાબર. તો ધારીએ આપણે કે f of a is not equal to m. બરાબર. તો ધાર્યું શું કે f of a ની કિંમત કેપિટલ M જેટલી નથી, એવું ધારી લીધું. જો f of a ની કિંમત કેપિટલ M જેટલી હોય અને f of b ની કિંમત સ્મોલ m જેટલી હોય તો fa અને fb તો સરખા છે, તો સ્મોલ m ને કેપિટલ M પણ સરખા થઈ જાય. પણ એ કેસ આપણે ડિસ્કસ કરવાનો નથી. મતલબ કે એક એવો m કેપિટલ M અથવા સ્મોલ m મળે કે જે fa અથવા fb કરતા અલગ હોય તો એ આપણે ધાર્યું કે fa is not equal to m. બરાબર. તો by this statement m is not equal to f of b. શા માટે? કારણ કે
એફ એ અને એફ બી ની કિંમત સરખી છે અને આપણે એફ એ ની કિંમત કેપિટલ એમ જેટલી નથી લીધી તો એનો મતલબ કે એની કિંમત એફ બી જેટલી પણ નહીં થાય, કારણ કે એફ એ અને એફ બી તો બે સરખા છે. બરાબર. હવે આપણે ધાર્યું તો શું, સિન્સ એલયુ બી ઇઝ એમ ને શું લીધું હતું, કેપિટલ એમ ને અપર બાઉન્ડ લીધી હતી અને જીએલબી કોને લીધી હતી, સ્મોલ એમ ને. Since LUB is equal to capital M, there exists C belongs to AB such that f of C is equal to M. સમજો, આપેલા ફંક્શનમાં લિસ્ટ પર બાઉન્ડ, ઉપરની બાઉન્ડ m છે, બરાબર, અને આપેલું ફંક્શન કેવું છે, કન્ટિન્યુઅસ છે. કયા ઇન્ટરવલમાં, ક્લોઝ ઇન્ટરવલ AB માં. તો આ ક્લોઝ ઇન્ટરવલ AB માં કોઈક એવો C તો મળવો જોઈએ ને કે જ્યાં એની કિંમત મેક્સિમમ મતલબ કે કેપિટલ M જેટલી થતી હોય. શા માટે M જેટલી થતી હોય, કારણ કે M શું છે, અપર બાઉન્ડ છે. અપર બાઉન્ડ હોય તો કોઈ એવી ઇન્ટરવલની અંદર કિંમત મળવી જોઈએ કે જેની પાસે આપણા ફંક્શનની કિંમત કેપિટલ M મતલબ કે અપર બાઉન્ડ જેટલી થઈ જાય. તો કોઈ એવો C મળવો જોઈએ આપણને ક્લોઝ ઇન્ટરવલ AB માં. બરાબર, એવું કહેવા માંગે છે. હવે આપણને ખબર જ છે કે એફ ઓફ એ ની કિંમત m જેટલી નથી અને m ની કિંમત એફ ઓફ બી જેટલી પણ નથી, કારણ કે એફ એ ની કિંમત ઇઝ નોટ ઇક્વલ ટુ m લીધું, પણ એફ એ અને એફ બી સરખા છે. માટે જો m ની કિંમત એફ ઓફ એ જેટલી ના હોય તો એફ ઓફ બી જેટલી થવાની જ નથી, કારણ કે એફ ઓફ એ અને એફ ઓફ બી ની કિંમત સરખી છે. તેથી શું થાય, f of c is not equal to f of a and f of c is not equal to f of b. આવું શા માટે લખ્યું, કારણ કે f of c ની કિંમત m છે અને અહીં આપણે જોયું કે f of a is not equal to m, પણ m ની કિંમત f of c, માટે f of c is not equal to f of a and f of c is not equal to f of b. બરાબર. f of c is not equal to f of a થાય તો c અને a ની કિંમત પણ સરખી ન હોય. સિમ્પલ વાત છે કે f of c અને f of a ની કિંમત સરખી નથી તો c અને a ની કિંમત સરખી ના જ હોય તો જ આની કિંમત સરખી ના થાય ને. બરાબર. જો આની કિંમત સરખી હોય તો c અને a ની કિંમત સરખી થઈ જાય, કારણ કે આ ફંક્શન છે. હજુ જો ફંક્શન ના સમજાણું હોય તો આગળનો વિડીયો જોઈ લો તો તમને આ ક્લિયર થશે. તો f of c is not equal to f of b છે, એનો મતલબ કે c બરાબર b નહીં થાય. and c belongs to open interval AB. c belongs to open interval AB શા માટે થયું, કારણ કે c છે એની કિંમત a જેટલી પણ નથી અને b જેટલી પણ નથી. મતલબ કે આપણા ઇન્ટરવલના કોર્નરના પોઈન્ટ a અને b તો નીકળી ગયા, કારણ કે c ની કિંમત a અને b જેટલી નથી. તો a અને b ને કાઢી નાખીએ તો આ બની જાય ઓપન ઇન્ટરવલ. therefore c belongs to open interval AB. હવે અહીંયા સુધી ક્લિયર. હવે વધી આગળ, ધ્યાન આપજો. ટેક h ગ્રેટર ધેન 0, કોઈ એક એવો પોઝિટિવ નંબર લીધો કે જેની કિંમત એકદમ નાની હોય. નાની કેટલી, તો કે શૂન્યની નજીક હોય. બરાબર. તો h ગ્રેટર ધેન 0 such that h tends to 0, મતલબ કે 0 ની એકદમ નજીક એવી h ની કોઈ કિંમત લઈ લે, 0.0001 જેટલી અંદાજે. બરાબર. અને c પ્લસ h અને c માઇનસ h 0.00001 લઈએ અને કોઈ સંખ્યામાં એડ કરીએ અથવા બાદ કરીએ તો એપ્રોક્સ સંખ્યા પોતે જ મળે ને. દાખલા તરીકે 5 વત્તા 0.00000001 કરું તો આની એપ્રોક્સ કિંમત તો 5 જ થાય. તો સમજી શકાય એવી વસ્તુ છે કે આટલી નાની કિંમતને જો હું c માં એડ કરું કે c માંથી બાદ કરું તો એ પણ ઓપન ઇન્ટરવલ AB માં જ આવી જાય. શા માટે, કારણ કે c ની કિંમત ઓપન ઇન્ટરવલ AB માં હતી અને એકદમ નાની સંખ્યામાં ઉમેરી કે બાદ કરીએ તો એની અંદર જ આવી જાય. બરાબર. હવે આપણે અહીંયા લીધું હતું f of c is equal to m. Since m is equal to f of c, f of c minus h less than or equal to f of c. આવું શા માટે થયું, કારણ કે f of c ની કિંમત m લીધી. હવે m શું હતું, ઉપરની બાઉન્ડ. બરાબર. તો ઉપરની બાઉન્ડ મતલબ કે ટોપની વેલ્યુ, કે એનાથી કોઈ મોટી વેલ્યુ ફંક્શનની મળતી નથી. તો એ ટોપ વેલ્યુ આપણને c પાસે મળે છે.
તો c સિવાય કોઈ બીજો નંબર c માઇનસ h લઈએ તો એની કિંમત f ઓફ c મતલબ કે m કરતા તો નાની જ હોય, માટે f ઓફ c માઇનસ h લેસ ધેન ઓર ઇક્વલ ટુ f ઓફ c, કારણ કે f ઓફ c ની વેલ્યુ કેપિટલ m જેટલી છે અને m તો પાછી અપર બાઉન્ડ છે, માટે f ઓફ c માઇનસ h લેસ ધેન ઓર ઇક્વલ ટુ f ઓફ c એન્ડ f of c plus h is also less than or equal to f of c, કારણ કે f of c એ m છે અને m અપર બાઉન્ડ છે. હવે આના ઉપરથી આપણે જોઈ શકીએ કે જો આને હું ડાબી સાઈડ જવા દઉં તો f of c minus h minus f of c less than or equal to 0 and f of c plus h minus f of c less than or equal to 0. બરાબર. હવે અહીંયા બે બાજુ લેસ ધેન છે. હવે ધ્યાનથી જુઓ, જો આના છેદમાં ફરીથી h લખી નાખું તો લેસ ધેન નું લેસ ધેન જ રહેશે, પણ જો હવે એને હું માઇનસ થી ગુણી દઉં તો લેસ ધેન નું ગ્રેટર ધેન થઈ જાય. બરાબર. તમને સિમ્પલ નિયમ ખબર જ છે, જો 1 લેસ ધેન 3 થાય તો બંનેને જો માઇનસ થી ગુણી દઉં બે બાજુ તો -1 ગ્રેટર ધેન -3 થઈ જાય. ઈઝી વસ્તુ છે. માટે હવે અહીંયા જો હું બંને બાજુ -h થી ગુણું તો લેસ ધેન ના ગ્રેટર ધેન થઈ જાય, અને f of c plus h minus f of c એના ભાગ્યા ખાલી h રાખ્યા અને h પોઝિટિવ છે, મતલબ આની લેસ ધેન માં કઈ ફેરફાર થશે નહીં. હવે જો હું લિમિટ લગાડી દઉં છું. બરાબર. લિમિટ 11-12 નો ફરી કન્સેપ્ટ આવ્યો ડેરિવેટિવ નો. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of c minus h minus f of c minus h greater than or equal to 0 and limit h tend to 0 plus f of c plus h minus f of c upon h less than or equal to 0. ધ્યાનથી જો આ શું છે? લેફ્ટ લિમિટ છે અને આ છે રાઈટ લિમિટ. બરાબર. અને કોઈ ફંક્શન 11-12 માં આવી જ ગયું છે, કોઈ ફંક્શનનું ડેરિવેટિવ ક્યારે મળે તો કે જ્યારે એની જમણી બાજુની લિમિટ અને ડાબી બાજુની લિમિટ મળતી હોય અને પાછી બે સમાન થતી હોય ત્યારે ફંક્શનનું ડેરિવેટિવ મળે. તો હવે આ તો થઈ ગઈ ડાબી બાજુની લિમિટ અને આ થઈ ગઈ જમણી બાજુની લિમિટ. તો આને આપણે કહી શકીએ f ડેશ c માઇનસ, આને કહી શકીએ f ડેશ c પ્લસ. તો તમે જોઈ શકો છો f ડેશ c પ્લસ f ડેશ c માઇનસ ગ્રેટર ધેન 0 છે અને f ડેશ c પ્લસ લેસ ધેન 0 છે, અને પાછું એવું કીધું છે કે આપણું ફંક્શન f ઇઝ ડિરાઇવેબલ છે. ડિરાઇવેબલ છે મતલબ કે એનું ડેરિવેટિવ મળે છે તો એની ડાબી બાજુની અને જમણી બાજુની લિમિટ સરખી થાય, મતલબ કે f ડેશ c માઇનસ ઇઝ ઇક્વલ ટુ f ડેશ c પ્લસ થાય. બરાબર. તેથી f ડેશ c બરાબર 0. શા માટે 0 થયા? કારણ કે f ડેશ c માઇનસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, f ડેશ c પ્લસ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો બંનેમાં કોમન શું આવ્યું? 0. અને ફરી f ડેશ c માઇનસ અને f ડેશ c પ્લસ આ બંનેની કિંમત સરખી છે કારણ કે ફંક્શન ડિરાઇવેબલ છે, માટે f ડેશ c ઇઝ ઇક્વલ ટુ 0 થાય. હેન્સ પ્રૂવડ ઇટ.